નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વર્ષો જૂના દબાણો સામે રાજકોટ મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે। આજી નદીના પટ્ટા અને 15 મીટરના ટીપી રોડ પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા વિશાળ સ્તરે તબક્કાવાર ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કામગીરી હેઠળ અંદાજે 1400થી વધુ મકાનોને જમીનદોસ્ત કરવાનું લક્ષ્ય છે। જો કે આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે। સ્થાનિકોએ ડિમોલેશનના વિરોધમાં અરજી કરી છે। જો કે હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો છે। આ ઓપરેશનને કોઈપણ વિઘ્ન વગર પાર પાડવા માટે તંત્રએ ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે। 1500થી વધુ પોલીસ જવાનો અને મનપાના 1200 કર્મચારીઓનો કાફલો મેદાને ઉતર્યો છે। આ ઉપરાંત 200થી 6 વધુ મશીનરી સજ્જ કરવામાં આવી છે, જેમાં 64 જેસીબી, 7 હિટાચી અને 50થી વધુ બ્રેકર્સનો સમાવેશ થાય છે। કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બીજી તરફ સ્થાનિક રહીશોએ મનપાની આ કાર્યવાહીને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે। સ્થાનિકોએ અરજીમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જો કે હાઈકોર્ટે તેને ફગાવી દીધી છે। ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીની માંગ નકારી છે। રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી અરજીનો વિરોધ કર્યો હતો। રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવ્યું કે સમગ્ર બાંધકામ વોટર બોડી પર કરવામાં આવ્યું છે। સંપૂર્ણ બાંધકામ ગેરકાયદેસર છે। મનપાના જણાવ્યા અનુસાર આ કામગીરીથી ટીપી સ્કીમ નંબર 6નો રસ્તો ખુલશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે। આ ઉપરાંત આજી નદીના કાંઠેથી દબાણો દૂર થતાં ચોમાસામાં સર્જાતી પૂરની ગંભીર સમસ્યામાંથી જંગલેશ્વરના લોકોને કાયમી મુક્તિ મળશે। તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે 23 ફેબ્રુઆરી પહેલાં મકાન ખાલી નહીં કરનારની માલ મિલકતના નુકસાનની જવાબદારી તંત્રની રહેશે નહીં। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।